સર્વ ભક્તોને નમ્ર નિવેદન કે અહીંયા સ્ટેજ ઉપરથી રાષ્ટ્રગીતનું ગાન થશે. આપ સર્વ આપણી જગ્યા પર ઊભા થશો. સર્વ ભક્તો भारत माता की, भारत माता की, भारत माता की। नमः पार्वती पते हर हर महादेव हर। પોતપોતાની જગ્યાએ સર્વ પ્રેમથી બેસો. આજના યજમાન શ્રીઓને વિનંતી કે પોથી પૂજા માટે સ્ટેજ ઉપર પધારશે. હલો હલો.
હરિઓમ. દૂધ દોયું દોણે કર્યું, જમવ્યું વલોવ્યું જોઈ, તાવ્યું અંતે તોય એ શ્વેત મટ્યું નહીં શામળા. મિત્રો, દૂધનો રંગ સફેદ, એને જમવામાં આવે એટલે કે દહીં થાય, એનોય રંગ સફેદ, પણ એની કિંમત વધે. દૂધ દોયું જમવ્યું વલોવવામાં આવે એટલે માખણનો પીંડો ઉતરે, કિંમત વધે, રંગ એનો એ જ છે. માખણને પછી તાવવામાં આવે, ચૂલા ઉપર મૂકી એને ગરમી આપવામાં આવે એટલે એમાંથી ઘી બને. કલર બદલાય નહીં, કલર સફેદ જ છે, રંગ બદલાય નહીં, પણ એની કિંમત વધે. માણસના જીવનમાં પણ આવું છે કે દૂધ દોયું દોણે કર્યું, જમવ્યું વલોવ્યું જોઈ, તાવ્યું અંતે તોય એ શ્વેત મટ્યું નહીં શામળા. જે માણસ સુખ આવે કે દુઃખ આવે, પણ દરેક પરિસ્થિતિની અંદર પોતાનો રંગ બદલે નહીં ને, એની કિંમત વધે. મિત્રો, ખરેખર ખૂબ નાની ઉંમરમાં વય નાની અકલ વધુ અને ઉજ્જવળ જેના આચાર, દેજે એવું દાતાર હૈથરું માણા હામડા. મિત્રો, જેની બહુ નાની ઉંમરની અંદર કથા, એમાં શિવ કથાથી શરૂઆત થાય. ગુજરાતના સીમાડા એક બાજુ મૂકી, ભારતના સીમાડા એક બાજુ મૂકી અને વિદેશના સીમાડા, વિદેશની અંદર શિવ કથાને આજના તારીખની અંદર જીવંત રાખવાનો એક પૂજ્ય ડૉક્ટર બાપુનો એવો નમ્ર પ્રયાસ. એવી જ પાવનકારી શિવ કથાનો આજનો આ 7મો દિવસ. 7મા દિવસે આવો પૂજ્ય બાપુના મુખેથી શિવ કથાનું શ્રવણ કરીએ. પૂજ્ય ડૉક્ટર બાપુ. હલો હલો. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીય નમઃ. વેદ પુરુષાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. અંબાદેવ્યય નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાન્વિतं ચંદનम् જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રત્કલ્પિतं ગૃહીયતાम्.
સૌવર્ણે મણિખંડરત્ન રચિત પાત્રે ઘૃતમ પાયસમ ભક્ષ્યમ પંચવિધ પયોદધિયુત રંભાફલમ ફાણિતમ શાકાનામયુતમ જલમ રુચિકર કર્પૂર ખાંડોજ્વલ તાંબૂલમ મનસા મયા વિરચિત ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ છતરં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલ વીણાભેરી મૃદંગ કાહલકલા ગીતમ ચંદ્રોત્યમ તથા સાષ્ટાંગમ પ્રણતિઃ સ્તુતિર્બહુવિધા એતત્સમસ્तं મયા સંકલ્પેન સમર્પિतं તવ વિભો પૂજામ ગૃહાણ પ્રભો આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણઃ શરીરં ગૃહ પૂજાતે વિષયોપભોગરચના નિદ્રાસમાધિ સ્થિતિઃ સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ યદ કર્મ કરોમિ તદખિલ તવારધનમ શિવો તવારધનમ કરચરણકૃतं વા કાયજં કર્મજં વા
श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो। नागेन्द्र हाराय त्रिलोचना भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय शिकाराय नमः शिवाय। वसिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्कवैश्वानरलोचना तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे भवे
ભવે ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે ભવે ભક્તિ સદા શિવે आइए देवादिदेव महादेव को याद करते हैं। आशुतोष काशी विश्वनाथ महादेव, महादेव का पावनकारी प्रसंग भगवान शिव के विवाह संस्कार के हमने दर्शन किए। आइए उस भक्तिमय यात्रा को आगे बढ़ाते हैं। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर सोमनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर सोमनाथ शंभो। અંબા નારાયણી, 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 અંબા નારાયણી.
विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर 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 विश्वनाथ हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो 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 हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। बोल श्री काशी विश्वनाथ महादेव की जय। नमः पार्वती पति हर हर महादेव महादेव महादेव। महादेव गई काले આપણે અદ્ભુત ભગવાન શિવના વિવાહ સંસ્કારના દર્શન કર્યા. એક યાદગાર પ્રસંગ અને ભગવાન શિવના અને પાર્વતીના વિવાહ સંસ્કાર દર્શન કરવા ખૂબ જ પુણ્યનો જ્યારે ઉદય થયો હોય ત્યારે જ આવા પવિત્ર સ્થાન પર દેવાદિદેવ મહાદેવના સાનિધ્યમાં એના દર્શન થઈ શકે. हे खुदा तूने तो बनाने में कोई कमी न रखी, लेकिन किसको क्या मिले ये तो मुकद्दर की बात है. भाग्य भाग्यની વાત છે. દરેક દેવતાઓ આનંદ પામ્યા, દરેક ઋષિઓ આનંદ પામ્યા, દરેકની મનોકામના પૂર્ણ થઈ, દરેક યોગીઓએ મુનિઓએ જે ઈચ્છ્યું હતું તે પૂર્ણ થયું. હિમાલયે દીકરીને ઘણું બધું દીધું. દાસી દાસ તું રગ રથ નાગા, તેનું બસન મુનિ બસ્તુ વિભાગા, અન્ન કનક ભાજન ભરી જાના, દાઈ જદિન હન જાઈ બખાના. હિમાલયે દાસ આપ્યા, દાસીઓ આપી, ઘોડા આપ્યા, રથ આપ્યા, હાથી આપ્યા, વસ્ત્રો આપ્યા, મણિયો આપ્યા,
દરેક પ્રકારની વસ્તુઓ હિમાલયે દીધી. સોનાના વાસણો આપ્યા, ગાડા ભરી ભરીને દીકરીને આપ્યું. અને પિતા એ હંમેશા દીકરીને દે ને દે, એની શક્તિ પ્રમાણે પણ પિતા દીકરીને દે. મેનાની આંખમાં આંસુ. દીકરી, હવે તું આ ઘર છોડીને ચાલી જઈશ. મહાદેવને મેના કહે, હે મહાદેવ, મારી દીકરીને તમે દુખી ના કરતા. મારી આ પ્રાણ જ પ્યારી છે. આપ તો પૂર્ણ ભગવાન છો, છતાં આ લોકાચાર અનુસાર મારે કહેવું પડે. હે મહાદેવ, સદૈવ એને દરેક પ્રકારના સુખો આપજો અને આપની દાસી આપના ચરણમાં રાખો. મેનાની આંખમાં અશ્રુ. મેના પાર્વતીને કહે, દીકરી, આમ તો તું સાક્ષાત જગદંબા છે, પણ બે ચાર વસ્તુ હું તને જે કહું છું. હે દીકરી, હે પાર્વતી, તું તારા જીવનમાં એ ઉતારજે. આમ તો સાક્ષાત તું જગત ભવાની છે, છતાં આ લોકાચાર અનુસાર મારે તને કહેવું ખૂબ આવશ્યક છે. માટે દીકરી, હું તને જે કહું એ તું તારા જીવનમાં ઉતારજે. કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. હે પાર્વતી, તું હંમેશા શિવના ચરણની પૂજા કરશે, અને એ તું પૂજા કરીશ એનાથી તને મનવાંછિત ફળ અને કોઈ દી તું દુખી નહીં થાય. કારણ કે સ્ત્રી માટે ઉત્તમમાં ઉત્તમ ધર્મ એ પતિવ્રતા જ ધર્મ છે. માટે પાર્વતી, સદાય તું શંકરના ચરણની પૂજા કરજે. સ્ત્રીઓનો પતિ જ દેવ છે, બીજો કોઈ દેવ નથી. પાર્વતી કહેતા કહેતા મેનાની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન તરફ એ દ્રષ્ટિ કરે મેના અને કહે, કત વિધિ સૃજી નારી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી. આ વિધાતાએ આ સ્ત્રીની રચના શા માટે કરી હશે કે જેને સ્વપ્નમાં પણ સુખ ના મળે? આ જીવન પરાધીન થઈને રહેવું પડે. સ્ત્રીને કોઈ દી જન્મથી મૃત્યુ સુધી એને સુખની પ્રાપ્તિ નથી થતી. માત્ર બીજા માટે જ એને જીવવાનું. પરાધીન સપને હું સુખ નાહી. એને સ્વપ્નમાં પણ સુખ નથી મળતું. નારીને, સ્ત્રીને હે વિધાતા
શા માટે તે સ્ત્રીની રચના કરી? ખૂબ વિચારે અને મેનાને લાગે કે અત્યારનો સમય એ ઉચિત નથી. એ ધૈર્ય ધીરજ ધરે. પાર્વતીને કહે, હે પાર્વતી, પતિને પરમેશ્વરની જેમ તું રાખજે. પરમેશ્વરની જેમ માનીને પ્રેમથી તું એમની પૂજા કરજે, એમની તું સેવા કરજે પાર્વતી. અને જે સ્ત્રી પતિને પરમેશ્વર માનીને પૂજા કરે, એની સેવા કરે, એ સંપૂર્ણ સુખો ભોગવી અંતે મોક્ષ પદ પ્રાપ્ત કરે. અને એ સ્ત્રી કલ્યાણમય ગતિ પામે છે પાર્વતી. હે પાર્વતી, આ સૃષ્ટિમાં સાવિત્રી, લોપામુદ્રા, અરુંધતી, શાંડિલી, સતરૂપા, અનસુઈયા, લક્ષ્મી, સ્વધા, સંગના, સુમતી, શ્રદ્ધા, મેના, સ્વાહા, અહલ્યા, સીતા, દ્રૌપદી, તારા, મંદોદરી અને બીજી અનેક સ્ત્રીઓ જે પતિવ્રતા બળના કારણે આ જગતમાં એ માનનીય છે પાર્વતી. અને આ લોકમાં એ સ્ત્રી પૂજાય છે જે પતિવ્રતા ધર્મ રાખે. બ્રહ્માદિ દેવોમાં પણ આ સ્ત્રી માનનીય છે પાર્વતી. દરેક ધર્મ તથા દરેક ગ્રંથોનો સાર છે. અને દરેક ધર્મમાં, દરેક ગ્રંથમાં પતિવ્રતા ધર્મને જ મહાન કહેવાયો છે. બીજો કોઈ ધર્મ નથી સ્ત્રી માટે. અને એ જ એક શ્રેષ્ઠ ધર્મ છે. શાસ્ત્રમાં વર્ણન છે, પતિ ભોજન કરી દે બાદ જ સ્ત્રીએ ભોજન કરવું જોઈએ. પતિ જો પરદેશ ગયો હોય તો એ સમયમાં સ્ત્રીએ અતિશય શૃંગાર ન કરવા જોઈએ. પતિને કોઈ દી નામથી ન બોલાવાય. અત્યારેના નામ પણ બધા શોર્ટ સ્વીટુન બીટુન ટીટુન બધા, પણ કોઈ દિવસ પતિને નામથી ન બોલાવાય. અને પતિ ગમે તેટલું કટુ વચન કહે, કોઈ દી નારી એના સામું ના બોલે. અને એ સ્ત્રીને ઉત્તમ સ્ત્રી કહી. એકવાર એક પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્ની બોલવામાં બહુ ચપળ, ગુસ્સામાં બોલે કે જાનવર. પતિ બચારો શાંત. સ્ત્રીનો ગુસ્સો શાંત થયો પછી કહ્યું કે મેં તમને જાનવર કીધું, તમને દુઃખ ના લાગ્યો? પતિ બચારો રમૂજી, એમાં શું દુઃખ, તું મારી જાન છે કે નહીં? કે હા. હું તારો વર છું કે નહીં? એટલે કે હા, આપણે બંને જાનવર. કોઈ દી પતિ સામે બોલે નહીં, એ ઉત્તમ સ્ત્રી.
શાસ્ત્રમાં ઘણા બધા ઉત્તમ ઉપાય બતાવેલા છે. કોઈ દી પતિની આજ્ઞા વિના તીર્થ યાત્રા પણ સ્ત્રીએ ન કરાય. અને ઉત્તમ સ્ત્રી એને કહેવાય અને જે પોતાના પતિનું આયુષ્ય ઈચ્છે. એ અભિલાષાવાળી સ્ત્રી હંમેશા સિંદૂર, કાજળ, માંગલિક આભૂષણો અને ચોટલો હંમેશા એ ઓળાયેલો રાખે, ગૂંથેલો રાખે. કાનના આભૂષણો એ કોઈ દી દરેક પ્રકારના આભૂષણો પોતાના શરીરથી એ દૂર ના કરે, જે ઉત્તમ સ્ત્રી કહેવાય. અને ઉત્તમમાં ઉત્તમ સ્ત્રી પુણ્યાત્મા પતિવ્રતા સ્ત્રી પતિની સંપત્તિમાં અને વિપત્તિમાં એનો સ્વભાવ એક જ હોય. પતિ પાસે સંપત્તિ હોય તો પણ એ સ્ત્રીનો સ્વભાવ એક, અને કદાચ કઈ પરિસ્થિતિ ખરાબ હોય તો પણ એનો સ્વભાવ એક જ. સદાય ધૈર્ય ધારણ કરે, સાસુ સસરાની સેવા કરે. ભરતા દેવો ગુરુર ભરતા ધર્મ તીર્થા. પતિવ્રતા ઉત્તમમાં ઉત્તમ સ્ત્રી એ હંમેશા પરિવાર એનો ખ્યાલ રાખે. પતિવ્રતા ધર્મ ઉત્તમમાં ઉત્તમ ધર્મ છે. પાર્વતી તું તારા જીવનમાં ઉતારજે. એક ઝાડના તટે એક જાજલી મુનિ અને એક ચિત્તે એ ધ્યાન કરતા. એમને એક અનુષ્ઠાન કર્યું, એક તપ કર્યો. અને તપ એ જાજલી મુનિએ એટલું બધું ઉત્તમમાં ઉત્તમ તપ કર્યું કે એમની જટામાં પક્ષીઓએ માળા બનાવ્યા, પણ એ જાજલી મુનિને ખ્યાલ ના આવ્યો. એટલા એ ધ્યાનમાં મગ્ન. ઘણો કાળ વીત્યો. એ જે ઝાડના નીચે અનુષ્ઠાન કરવા સારું બેઠા હોય છે, એ ઝાડ પર એક બગલી બેઠી હોય છે, અને એ બગલી ચરકી અને મુનિના નાક પર પડ્યું અને એમની તપશ્ચર્યા ભંગ થઈ. મુનિએ ઉપરની તરફ જોયું અને મુનિના જોતા જ એ બગલી બળીને ભસ્મ થઈ ગઈ. મુનિને એવું થયું કે મારું તપ, મારું અનુષ્ઠાન, એનું મને ફળ મળ્યું. મારું અનુષ્ઠાન સિદ્ધ થઈ ગયું, મારી પાસે સિદ્ધિ આવી ગઈ એવું એ મુનિને લાગ્યું. કોઈ વ્યક્તિ સંપૂર્ણ સર્વ જ્ઞાની નથી એ હકીકત છે, પણ અધૂરો છલકાય ત્યારે પ્રોબ્લેમ છે. મુનિને એવું થયું, લાવો હું મારા તપનું બળ કોકને બતાવું, મારી સિદ્ધિ મારી પાસે કેટલી છે એ લોકોને હું બતાવું. પોતાનું તપ એ બતાવવા માટે એક ગામ તરફ જાય અને ગામમાં એક ઘર હોય. એ ઘર પાસે એ જાજલી મુનિ ઊભા રહે અને કહે, ભિક્ષાન દેહે. અંદરથી અવાજ આવે, હે ઋષિવર, આપ થોડો સમય થોભો. મારા પતિદેવ એ ભોજન કરે, એ પ્રસાદ ગ્રહણ કરી લે, ત્યારબાદ હું આપને ભિક્ષા દઉં છું. પણ જ્ઞાનનું અભિમાન એ જાજલી મુનિ એમને ધીરજ નથી હોતી. થોડો સમય પણ નથી થતો અને જાજલી મુનિ કહે, તને ખ્યાલ છે હું કોણ છું?
સ્ત્રી પેલી કહે કે ગુરુદેવ બસ થોડા સમયમાં જ હું આપને ભિક્ષા દઉં છું. થોડો સમય પણ નથી થતો. પાછા જાજલી મુનિ કહે, એ સ્ત્રી તું મને ઓળખતી નથી, મારું તપ કેટલું છે. એ સ્ત્રી બહાર આવે ને એટલું જ કહે, હે મુનિવર હું કાંઈ પેલી બગલી નથી. મુનિવર ચોંકી જાય, અરે તને ક્યાંથી ખ્યાલ આવ્યો કે પેલી બગલી એ મારા ધ્યાનથી, મારા યોગથી, મારા તપથી મેં બાળી? એ સ્ત્રીએ કહ્યું, હે મુનિવર આ મારા પતિવ્રતા ધર્મનો પ્રતાપ છે. પતિવ્રતા ધર્મ ઉત્તમમાં ઉત્તમ ધર્મ છે. જે સ્ત્રી એને ધારણ કરે એની ભક્તિ કરવાની કાંઈ જરૂરત નથી. અનેક પ્રકારની લોકાચાર અનુસાર એ શિખામણ દે. મેનાની આંખમાં આંસુ, હિમાલયની આંખમાં આંસુ. પુની પુની મિલતી પરતી ગહી ચરણા પરમ પ્રેમ કછુ જાઈ ના બરણા. હે પાર્વતી, આમ તો આદિ અનાદિ તું શક્તિ છે, પણ આજે 2-4 શિખામણ દીધી તું તારા જીવનમાં ઉતારજે. સદૈવ મહાદેવનું તું પૂજન કરજે. પુની પુની મિલતી પરતી ગહી ચરના પરમ પ્રેમ કછુ જાઈ ના બરના. આંખમાંથી આંસુ વારંવાર મેના પાર્વતીને ભેટવા લાગી. મેનાની આંખમાં આંસુ, હિમાલયની આંખમાં આંસુ. હિમાલય કહે, હે દીકરી તું ચાલી જઈશ? નાનપણથી અત્યાર સુધી તને મોટી કરી, ખૂબ જ લાલન પાલન કર્યું. દીકરી હવે તું ચાલી જઈશ? હિમાલયની આંખમાં આંસુ. અને પિતા ગમે તેટલા કઠોર હોય પણ દીકરીને જે સમયે વિદાય આપે એ સમયે એની આંખમાંથી આંસુ આવે ને આવે જ. હિમાલય કહે, કાળજા કેળો કટકો મારો. પાર્વતીને